હેલો મિત્રો, આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બનાવશું આખા લસણના ફીંડાનું શાક। તો મિત્રો, આપણે આશરે 250 ગ્રામ જેટલા લસણને પાણીમાં લઈને એના પર થોડું મીઠું નાખશું અને પછી થોડું હળદર નાખશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીને એને ઉકળવા દઈશું અને ચમચીથી આ રીતે થોડું મિક્સ કરી દઈશું એટલે હળદર અને મીઠું એકદમ મિક્સ થઈ જાય। પછી મિત્રો, આપણે એમાં લીલી તુવેરો લીધી છે। એક નવી વેરાયટી બનાવવાનો ટ્રાય કરી રહ્યા છીએ। એમાં લીલી તુવેરો નાખી દઈશું મિત્રો, આપણે લસણના ભેગી જ નાખી દઈશું અને એને પણ ઉકળવા દઈશું। પછી એમાં આપણે ઢાંકણું ઢાંકી દઈશું અને એની મેળે એને ચડવા દઈશું। 5 થી 7 મિનિટ ઉકાળ્યા પછી જો મિત્રો, હળદરનો કલર એકદમ સરસ લસણને ચોંટી ગયો છે। લસણ પણ એકદમ સોફ્ટ થઈ ગયું છે અને તુવેરો પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો મિત્રો, કેટલો સુંદર કલર લાગી ગયો છે એમાં। પછી મિત્રો, આપણે એને આ રીતે પાણી નીકળી શકે એવા વાસણમાં કે એવા કોઈ બાઉલમાં લઈને એકદમ પાણી એનું કાઢી દઈશું, જેથી કરીને લસણ અને તુવેરો આપણી એકદમ કોરી થઈ જાય। બધું જ લસણ અને તુવેરો ધીરે ધીરે એક પછી એક એમ નાખતા જઈશું। જો જબરજસ્ત ચડી ગયું છે, વરાળો પણ જોરદાર નીકળે છે। મિત્રો, શિયાળામાં ખાઈ શકાય એવી એકદમ સરસ મજાની આ સબ્જી છે મિત્રો। તમે અઠવાડિયે એકવાર બનાવીને એની મોજ લઈ શકો છો મિત્રો। તો મિત્રો, આપણે હવે વઘાર માટેની તૈયારી કરી દઈશું। મિત્રો, 2 નાની સાઈઝની ડુંગળી લઈને સરસ મજાની ચોપ કરી છે, નાની નાની। અને પછી 2 ટામેટાં લઈને એને પણ એકદમ સરસ નાના ચોપ કર્યા છે। અને પછી લીલું લસણ લીધું છે આપણે, જેથી એનો ટેસ્ટ બહુ જોરદાર આવે। એને પણ બહુ સરસ નાનું કટિંગ કરી દીધું છે। એક ખાંડણીમાં આદુ લસણની પેસ્ટ બનાવી લીધી છે મિત્રો। એક તપેલીમાં થોડું જીરું કકડાવીને એમાં તેલ નાખી દઈશું મિત્રો। આશરે 2 થી 3 પરી જેટલું તેલ નાખશું। જો મિત્રો, તેલ સરસ ગરમ થઈ ગયું છે અને જીરું કકડવા લાગ્યું છે। આપણે તરત જ એમાં સૂકા આખા લાલ મરચાં નાખી દઈશું, જેથી કરીને એનો ટેસ્ટ બહુ સરસ આવે। પછી તરત તડકા માટે હિંગ નાખી દઈશું। બધી જ વસ્તુ સરસ તતડવા લાગી છે મિત્રો, એટલે પછી એમાં આપણે ચોપ કરેલી ડુંગળી નાખી દઈશું। જો બોલે છે ને બાકી છમકારા, આ જ ખરો વઘાર કહેવાય મિત્રો। ચમચાની મદદથી એને મિક્સ કરતા રહીશું બરાબર, જેથી કરીને ડુંગળી એકદમ શેકાઈ જાય, જરાય પણ એમાં કાચાપણું રહે નહીં મિત્રો। મિત્રો, આપણે મસાલો જે ટામેટું ક્રશ કર્યું છે એમાં જ નાખશું એક પછી એક। જો મરચું નાખી દીધું છે પહેલાં, પછી થોડી હળદર નાખી દઈશું, પછી એમાં થોડો ધાણા પાવડર નાખી દઈશું। ગરમ મસાલો કિચન કિંગનો જે આવે છે ગરમ મસાલો એ નાખ્યો છે મિત્રો। પછી સ્વાદ અનુસાર આપણે થોડું મીઠું નાખશું। ડુંગળીને આ રીતે મિક્સ કરતા રહીશું, જરાય પણ ડુંગળીમાં કચાશ રહે નહીં એ રીતે બરાબર મિક્સ કરવાની છે મિત્રો। પછી આપણે જે લીલું લસણ સમાર્યું હતું એને પણ અંદર નાખી દઈશું મિત્રો અને બરાબર ચમચા વડે એને મિક્સ કરશું। જો આ રીતે બરાબર એને સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે। પછી આદુ લસણની પેસ્ટને પણ આપણે એમાં નાખીને સરસ મિક્સ કરશું। જો તમે જોઈ શકો છો મિત્રો, લીલું લસણ અને આદુ લસણની પેસ્ટ અને ડુંગળી બધું એકદમ સરસ મજાનું શેકાઈ ગયું છે। ડુંગળી પણ બ્રાઉન કલરની થવા લાગી છે મિત્રો। હવે આપણે ટામેટાના મિક્સરમાં જે મસાલો કર્યો છે એ બધું જ આ વઘારમાં નાખી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરતા રહીશું। જો મિત્રો, તમે જોઈ શકો છો કેટલો સરસ જોરદાર કલર લાગ્યો છે। જો ટામેટાં પણ એકદમ તેલ છોડવા માંડ્યા છે। હવે તરત જ આપણે તુવેર ને લસણ બધું એમાં નાખી દઈશું અને ધીરે ધીરે ચમચાની મદદથી એને મિક્સ કરતા રહીશું પાછા। બધો જ મસાલો લસણ અને તુવેરને એકદમ સરસ ચોંટી ગયો છે, જરાય પણ ક્યાંય કચાશ રહી નથી। હવે એના પર આપણે ઢાંકણું ઢાંકીને થોડીવાર સિજાવા દઈશું। પછી એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખશું મિત્રો।
અને ચમચાની મદદથી એને પણ બરાબર મિક્સ કરી દઈશું. અમારે ઘરે બધા ગ્રેવીવાળું વધારે પસંદ કરે છે એટલે અમે 2 ગ્લાસ પાણી નાખ્યું છે. તમારે મિત્રો ઓછી ગ્રેવીવાળું રાખવું હોય તો તમે 1 ગ્લાસ પાણી નાખી શકો છો. હવે પાછા એને ઢાંકણું ઢાંકીને થોડીવાર ચડવા દઈશું. જો 5-10 મિનિટ જેવું ચડવા દીધું છે. રેડી થઈ ગયું છે આપણું શિયાળામાં મોજ લાવી દે એવું આખા લસણનું શાક. તો મિત્રો મળીએ બીજા વ્લોગમાં. થેન્ક યુ.